નિત્યક્રમ 7 વાગ્યાનો છે અને આરતી જે 25 વર્ષ છેલ્લે અમરનાથ મહાદેવ ટ્રસ્ટ આયોજિત આરતી થાય જ છે અને એમાં હું પ્રમુખ તરીકે સેવા આપું છું. આ આરતી જ્યારે મને કહેવામાં આવ્યું કે દર સોમવારે આરતી કરવી છે ત્યારે મેં એમ જ કીધું કે આરતી કરવું બહુ સારી વાત છે. અત્યારે પણ હું ધર્મપ્રેમી જનતાને કહું છું કે ભાઈ તમે પૂજારી પાસે નામ લખાવી દો, 365 દિવસ આરતી કરવાની છૂટ. પણ ધરારથી આરતી, ટ્રસ્ટ વિરુદ્ધ આરતી અને એ રીતે આરતી કરે એ આરતી તો શક્ય નથી. અને આપ જુઓ છો કે તમે જ્યારે મીડિયામાં જે લોકોને તમે નિવેદન લીધા એ તમામ ઉપર તમે ફરિયાદ કરેલી છે. મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની 2 મહિના પહેલાની અરજી હતી દાખલ કરવામાં આવી. બરાબર છે. મારા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો કે મંદિર ધણી વગરનું છે. 25 વર્ષથી હું મંદિર સંભાળું છું. આ મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી, સીતારામ, શિવશક્તિ, બરાબર છે. અને આ મંદિરનો 90% ખર્ચ મેં એકલાય ભોગવ્યો છે. એટલે હું એમ નથી કહેતો, છતાં આ મંદિર માટે હું કોઈ દિવસ કોઈ એક ફરિયાદ કરે ધર્મપ્રેમી જનતા કે બાપુની દાદાગીરી છે, આ છે, તે છે, નહીં. હું તો શિવનો પરમ ભક્ત છું. એટલે મને શિવ માટે માન હોય એટલે મેં તેથી ભાઈ ઓલા જસ્મીનભાઈને ધમકી નથી આપી. મેં એમ જ કીધું તું શિવનો ભક્ત છું, હું કમળ પૂજા કરી લઈશ, ખુલ્લી તલવારે બેહીશ. બરાબર છે. અને અમારે પેલા ક્ષત્રિયો કમળ પૂજા કરતા શિવની, એટલે એવું મેં કીધું હતું. અને એવું તમે વિડીયો ક્લિપમાં સાંભળી લેજો કે હું તને મારી નાખીશ, કાપી નાખીશ, મા બે નામની ગાળું, એવું કાંઈ મેં નથી આપેલું.